બાપુ, તમે કાયમ કહેતા ને કે બીજાનું પેટ ભરે એ ભગવાન. બાપુજીએ કાયમ મને દીકરી માંગી, મને રોટલો ને ઓટલો બે દીધા. આજે આજે નાના શેઠે મારું માન સન્માન બે વધાર્યું. એ તારા માટે ભગવાન છે બેટા. પણ સારું મનમાં બહુ બેચેની થાય છે. મને લાગે છે જ્યાં સુધી આ ચેક બેંકમાં ડિપોઝિટ નહીં કરી દઉં ને ત્યાં સુધી આવું જ લાગ્યા કરશે. ખબર નહીં, મારા 3 દીકરા હોશિયાર તો છે, કોઈ પણ મારા પર નિર્ભર નથી, તો એ કેમ આવું લાગ્યા કરતું હશે? પડખે ઊભા રહેવાનો પિતાનો ધર્મ. જે આપણું છે એ બધું છોકરાઓનું જ છે ને. આપણે મૂકીને જઈએ એના કરતાં આપીને કેમ નહીં જવાનું? 100% સોનાની વાત. કાલે જ જઈને બેંકમાં ચેક ભરી આવું. પપ્પા, તમને ચિંતા કરવાની શું જરૂર છે? ગૌરાંગ છે ને, એ જઈને ચેક ભરી આવશે. હવે ગૌરાંગભાઈ બિઝનેસમેન છે. અરે એમને 50 કામ હોય છે. હા પપ્પા, હું જઈ આવીશ બેંકમાં. આમ પણ મારી બેંક રસ્તામાં જ આવે છે ને, 2 મિનિટનું તો કામ છે. જોયું તમારા દીકરાને વહુ, તમે હેરાન થાઓ, તમને તકલીફ પડે, કોઈને નથી ગમતું. આવા દીકરા અને વહુઓ નસીબદારને જ મળે. એકદમ સાચું કીધું. હા, અને દીકરીઓ એ લો. અરે યોગિતા બેટા, સોનાના નસીબ હોય ને એવા ઘરમાં જ ભગવાન દીકરી આપે. તો પછી તમારે કોઈએ હેરાન થવાની જરૂર નથી. હું છું ને, હું જઈ આવીશ બેંક. અને પપ્પા, હું તમારી દીકરી છું ને એટલું કામ ના કરી શકું? તમે મને એટલી પારકી ગણો છો? જોયું, ત્રણે તૈયાર થઈ ગયા. પણ સારું, એ લોકો ભૂલી ગયા લાગે છે કે સૌથી પહેલા બેંકમાં એમનો પપ્પા તૈયાર થઈને પહોંચતો. આખી વાત પર દવા ભૂલાઈ ગઈ ને. આલો લાવ. ખોટે ખોટો હાથમાં આવ્યો. ગૌરાંગને મોકલીને રકમ જોઈ લેત ને. હું તો પણ એ જ કરવાનું હતું ને. તે કીધું તું. ભાભી, તમે પણ ક્યાં કહ્યું તું કે અહીં આવીને પપ્પા પાસે ચેક માંગશો? એકબીજા ઉપર વિશ્વાસ નહીં કરે ને તો રિઝલ્ટ નહીં મળે. તમે કોને સાથે લઈને જશો? એક કામ કરો, શ્રીને લઈ જાઓ. અરે એકદમ સરસ કીધું. હો, બેંકમાં લઈ જઈશ અને બધાને મળાવી પણ દઈશ, અને કોઈને કોઈ વાંધો પણ નહીં હોય. બધા એને વાંધો છે, પણ કોઈ કંઈ કહી નથી શકતું. અને આમ પણ મોટી રકમનો ચેક છે ને, એટલે મને પણ થોડી રાહત રહેશે. મોટી રકમ એટલે કેટલી મોટી રકમ છે પપ્પા? હા એટલે કેટલાનો ચેક છે? 1 કરોડ. પ્રિયા, આપણા શહેરમાં આપણા ફેમિલી સાથે રહેવાનો આનંદ જ કંઈ અલગ છે ને. ખરેખર ભાઈ, સાચું કહું છું, એટલે જ તો તમે અમારા હીરો છો. બસ પતી ગયું. સાચે ભાઈ, બાકી આપણા ઘરમાં બીજા બધા તો એટલા સ્વાર્થી છે ને કે શું કહેવું એ જ નથી સમજાતું. જે મનમાં હોય. સ્વાર્થી, આના સિવાય બીજો કોઈ શબ્દ જ ના હોય. કંકુ ઘરના કામ કર્યા કરે ને એ લોકો પૈસા કેમ કરીને પડાવવા એના વિશે વિચાર્યા કરે. ભાઈ, એ લોકો તો પૈસા માટે એવી રીતે પાછળ છે ને કે જાણે. શું કીધું? સોરી, મેં સાંભળ્યું નહીં. નથી સાંભળ્યું એ જ સારું છે. આટલા વખતે ઘરે આવ્યો છે ને એનું મન ક્યાં તો ભાવવું. અરે તને કહું છું. શું બોલી તું? કઈ નહીં. સાચે જ? ને તું મને એમ કે તું અહીંયા હવે રાજકોટ રહેવાનું નક્કી કર્યું છે, એના વિશે તે એને વાત કરી છે? એને એટલે?
ઓબ્વિયસલી ગર્લફ્રેન્ડ ને. ઓ તો તને ખબર છે? એટલે ભાઈ સાચે તારી ગર્લફ્રેન્ડ છે? મને ખાતરી જ હતી. આટલા હેન્ડસમ ને ઇન્ટેલિજન્ટ છોકરાની પાછળ તો હજારો છોકરીઓ હોય. એ ભાઈ મને એના વિશે વાત કર ને. એ ગુજરાતી છે કે મરાઠી? ને ત્યાં તો પેલી પંજાબી ને મદ્રાસી એ બધી પણ હોય ને. એ ભાઈ દેખાવે કેવી છે? તારે એને જોઈ છે? હા, આ તો કે પૂછવાની વાત છે. મને હાલ જ એનો ફોટો દેખાવ. આવ તો તને હું એને રૂબરૂ દેખાડી દઉં. આ છે મારી ગર્લફ્રેન્ડ. અરે ટેલિસ્કોપની અંદર જે છે ને તેને નથી જોવાનું, આ ટેલિસ્કોપને જ જોવાનો છે. આ ટેલિસ્કોપ જ મારી ગર્લફ્રેન્ડ છે અને આ ટેલિસ્કોપ જ મારી જિંદગી. વાતને મસ્ત રીતે ટાળી દીધી છે. વાંધો નહીં, સમય આવે મને જાતે જ બધી ખબર પડી જશે. પડછાયો કોનો છે? હમ, ઘરમાં તો બધા સૂઈ ગયા છે, તો પછી આ કોણ છે? આ હરામખોર ઘરમાં આવે ત્યારથી બધાને નડે છે. કોઈક તો હતું અહીંયા. આટલી મોડી રાતે પણ કંકુના રૂમની લાઈટ ચાલુ છે. હવે મારા બદલે કંકુના રૂમમાં જશે. ભલે અત્યારે મારી આડી ભલે ઉતર્યો, પણ પછી હું બિલાડો બનીને એની આડે એવો ઉતરીશ કે એની આખી જિંદગી અપશકુન થશે. રાત્રે 1 વાગ્યે પણ કંકુ કામ કરે છે. કંકુ, સોરી, મેં તને ડરાવી દીધી. ના ના, અત્યારે મારે આ સમયે રૂમ પર ના આવવું જોઈએ તારા, પણ અત્યારે તારે આટલું બધું કામ પણ ના કરવું જોઈએ ને. કેટલા વાગ્યા છે ખબર છે રાતના? અડધી રાતે કોણ ઇસ્ત્રી કરે? આ તો તન્નાનો સ્કૂલ ડ્રેસ છે. મોટા ભાઈને ઘરેથી જ સીધું કોકને મળવા જવાનું છે ને દેવાંગભાઈને જે કાલે કપડાં પહેરવાના છે ને એ ધોવામાં હતા, તો અત્યારે નહીં. એટલે આ બધું અત્યારે કરવાનું કંકુ? એ તો મને રાત્રે કામ કરવું ગમે જ છે. જે કામ કરવાનું ગમતો હોય તે દર વખતે કરવું જરૂરી નથી ને કંકુ. આરામ પણ તો જરૂરી છે, અને આ બધા કામ તો સવારે પણ થઈ શકે છે. સવારે? હા, જરાય નહીં. સવારે તો માથે માથું નથી હોતું. બાપુજીને દવા દેવાની અને જો નહીં દીધી ને તો માની લેવાનું કે બાપુજી દવા લેવાનું ભૂલી ગયા છે. પછી બાને પગમાં માલિશ કરી દેવાની. અને મોટા ભાભીની તો તમને ખબર જ છે, પેલા લીંબુ પાણી અને પછી અલગ અલગ પ્રકારના જ્યુસ. નાના ભાભીને તો ઉઠતા વેજ ચા જોઈએ, અને બીજા કોઈના હાથની તો ચા ભાવે નહીં, એટલે મારે જ ચા બનાવીને દેવાની. પછી છોકરાઓને સ્કૂલ માટે તૈયાર કરી દેવાના, એ લોકોને ડબ્બા ભરીને દેવાના. પછી પ્રિયાબેનને બસ 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 બસ, થોડોક શ્વાસ લઈ લો. એમાં શું છે ને કે તમે આ બધું બોલવામાં શ્વાસ લેવાનું ભૂલી ગયા. કંકુ, એક વસ્તુનું ધ્યાન રાખો કે આરામ કરવો પણ જરૂરી છે. હું જાઉં છું. નાના શેઠ, હા? જરાક વાર ઉભા રહ્યો ને. શું થયું? આ શું છે?
તમારો રૂમાલ છે, તમને પાછો આપવાનો હતો. આ તો કંકુને વાગ્યું ત્યારે એના હાથ પર બાંધ્યો એ રૂમાલ. વાંધો નહીં, તમે રાખો તમારી પાસે, મારી પાસે બીજો રૂમાલ છે. તોય બીજાનો રૂમાલ પાસે ના રખાય. કેમ? બાજવાનું થાય. બાજવાનું? હા, મારી બા કહેતી કે તમે બીજાનો રૂમાલ એને પાછો ના દો ને તો એના જોડે બોલવાનું બંધ થઈ જાય. એકચ્યુઅલી બા સાચું કહેતા હતા. લાવ. હા, ઇસ્ત્રી તો કરવા દો. બસ એ બધું ઉતાવળ છે, કામ કરો. અહીંયા બેસો. અહીંયા એક મિનિટ. હા તબ ના ના, હું કરી લઈશ. કંકુ, પાણીમાં હાથ નાખો ને તો ફોડલો થઈ જશે. ના ના, ચાલશે. પ્લીઝ. મળે છે? બસ બસ, હવે નથી બળતું. આ શું કરો છો તમે? એ જ જે એને બહુ પહેલા કરી લેવાની જરૂર હતી. શ્રીભાઈ, આ તમારું મુંબઈ નથી કે કોઈ છોકરીનો હાથ પકડી લઈએ અને એ ચૂપચાપ ઊભી રહે. આપણું રાજકોટ રંગીલું ભલે હોય પણ સંસ્કારી તો ખરું જ. હા, શું થયું ભાભી? કાટલા દેકારા કરી રહ્યા છો? અરે દેખાયા તો આ કંકુને કરવાની જરૂર હતી. મમ્મી પપ્પાને પણ ખબર પડી કે એના લાડકા દીકરા શું ખેલ રમી રહ્યા છે, અને એ પણ ઘરમાં જ અડધી રાત્રે કોઈના રૂમમાં જઈને. ભાભી, તમારી આંખની સામે કોઈનો હાથ ઇસ્ત્રીથી દાજી જાય તો તમે એની મદદ નહીં કરો. અરે બાપા, ના, અમે તમારા જેટલા દિલેર નથી કે કોઈના રૂમમાં છાના છપના ઘૂસીને કોઈની મદદ કરીએ. કા હું નહીં, બીજું કોઈ. બીજું કોઈ? હા, કોઈ ચોરી છુપેથી કંકુના રૂમમાં આવ્યો હતો અને હું એનો પીછો કરતો કરતો આ રૂમમાં આવ્યો છું.